હવે જોઈશું સમાચાર વિસ્તારથી। મૌલવી ધરપકડ કેસમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પત્રકાર પરિષદ સંબોધી આરોપીઓના રિમાન્ડ દરમિયાન સામે આવેલા ખુલાસાઓ અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। આ ખુલાસામાં મૌલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટીમોલ પાસેથી 2 અલગ-અલગ જન્મના પ્રમાણપત્ર અને ઇલેક્શન કાર્ડ મળી આવ્યા છે, જેમાં એક સુરત અને બીજું નવાપુરનું હોવાનું સામે આવ્યું છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું છે કે હમણાં સુધી 3 આરોપીઓની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે। નેપાળ બોર્ડર નજીક આવેલ બિહારના મુઝફ્ફરપુરથી ધરપકડ કરાયેલા શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ શાબીરે અલગ-અલગ આઈડી પરથી ધમકી આપવાનું કામ કરતો હતો। તપાસમાં મૌલવી મોહમ્મદ સોહેલ પાસેથી 2 ઇલેક્શન કાર્ડ કબજે કરવામાં આવ્યા છે, જેની ખરાઈ કરવાની હાલ કામગીરી ચાલી રહી છે। મૌલવી પાસેથી 2 અલગ-અલગ જન્મ પ્રમાણપત્ર પણ મળી આવ્યા છે, જેમાં એક સુરતનું અને અન્ય એક નવાપુરનું છે। શહેનાઝ પાકિસ્તાની છે અને એક હેન્ડલર પણ છે। તેને 17 જેટલા વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ ધમકીઓ આપવા માટે કર્યો છે, જ્યારે 42 ઈમેલ આઈડી પરથી શહેનાઝે હિન્દુવાદી નેતાઓને ધમકીઓ આપી છે। અને વધુમાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના નાદેડ ખાતેથી શકીલ શેખની ધરપકડ દરમિયાન તેણે પોતાનો મોબાઈલ તોડી નાખ્યો હતો, જેના સ્પેર પાર્ટ્સ કબજે કરવામાં આવ્યા છે। પાકિસ્તાનના ડોગર દ્વારા આરોપી શકીલને વર્ચ્યુઅલ નંબર એક્ટિવ કરી આપ્યો હતો। સુરેશ રાજપૂત, ઉપદેશ રાણા, નિશાંત શર્મા સહિતના હિન્દુ નેતાઓને ગ્રુપ કોલ દ્વારા હત્યાની ધમકીઓ આપવામાં આવી હતી। ફર્ધર રિમાન્ડમાં અન્ય વિગતો બહાર આવવાની શક્યતાઓ રહેલી છે। અન્ય રાજ્યની પોલીસનો પણ સાથ સહકાર મળી રહ્યો છે। આ કેસમાં કેટલાક લોકોને રૂપિયા પણ મળ્યા છે। સરફરાઝ ડોગરનો એક ફોટો બંદૂક સાથેનો છે। યુપી એટીએસ અને પંજાબ પોલીસનો અમે સંપર્ક કરી રહ્યા છીએ। આ સાથે હાલ ઝડપાયેલા આરોપીઓના બેંક એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે। પૈસા ટ્રાન્સફર કરવા આરોપીઓ હવાલાનો ઉપયોગ કરતા હતા। શહેનાઝ પાસેથી ભારત અને નેપાળની નાગરિકતા મળી આવી છે, જેને વેરીફાઈ કરવામાં આવી રહી છે। એક્ટિવલી પુરાવા છે તેવા લોકોની ધરપકડ કરાવવામાં આવી છે। મૌલવીના ઘરેથી મળેલ ડોક્યુમેન્ટ બોગસ આધાર પુરાવાના આધારે બનાવ્યા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે। જે રીતે આપના મેના પહેલા અઠવાડિયામાં જ્યારે અહીંયાથી મોહમ્મદ સોહેલ પકડાયા હતા, આપણા મૌલવી જે પ્લાનિંગ કરતા હતા આપણા જો હિન્દુવાદી નેતાઓ છે એના મારવા માટે, એના બારેમાં જો બ્રીફિંગ થઈ હતી, એના અનુસંધાને આ ગુનાના અનુસંધાને પૂરી સુરત સિટીના ક્રાઇમ બ્રાન્ચ સતત જો બીજા આરોપીઓ માટે કામે લાગી હતી। આમાં ટોટલ આપણાના ત્યાર સુધી કુલ 3 આરોપીઓ પકડાયા છે। એના જો પૂછપરછમાં જો રિમાન્ડો લેવામાં આવેલી અને એના પછી જો પૂછપરછમાં વધુ વિગતો જો બહાર આવી છે। આ તપાસ દરમિયાન એવું ફલિત થયા કે જો સોહેલ હતા, સોહેલ જો અહીંયા રહેવાસી છે કઠોર ગામના, એના પાસે 2 ઇલેક્શન કાર્ડ અત્યાર સુધી રિકવર થયા અને અલગ અલગ જો એના એપિક નંબરો અલગ અલગ છે। જનરલી એક વ્યક્તિ અગર કहीं से इलेक्शन कार्ड नवा लेता हो तो एक एपिक नंबर एक જ હોય છે, પરંતુ એના પાસે 2 એપિક નંબરવાળા ઇલેક્શન કાર્ડો મળ્યા, જેના અત્યારે તપાસના કામ ચાલુ છે, જો એના ખરાઈ કરવાના। અને બીજા એના પાસેથી જન્મના 2 પ્રમાણપત્રો મળ્યા છે, એક આપણા સુરતના છે અને બીજા એક નવાપુર આપણા મહારાષ્ટ્રના છે। અને પછી જ્યારે બધા આરોપીઓના પૂછપરછ અલગ અલગ જો ક્રોસ કરવામાં આવે તો એમાં જો મોહમ્મદ શહેનાજ જો આમાં લહાન કરીને એક જગ્યા છે નેપાળમાં, જો આપણા ભારતના બોર્ડર ઉપર આવે છે, ત્યાં જો રેડીમેડ ગાર્મેન્ટના કામ કરતા હતા। એના મુઝફ્ફરપુરથી જ્યારે એના ધરપકડ કરવામાં આવી અને એના પછી જો એના તપાસોમાં નીકળ્યા જોઈએ કે આ જો પાક હેન્ડલર્સ જેટલા જો ડોગરના નામ से અમે बात કરતા હતા, તો ડોગરના આઈડેન્ટિટી બી અમે લોકો જો ઇસ્ટેબ્લિશ કરી છે, આ પાકિસ્તાની જ છે અને પાકિસ્તાની હેન્ડલર છે। અને આ ઘણા બધા એના નેટવર્ક જો દેશમાં ચાલે છે, જો ઘણા બધા બસ્ટિંગ પણ થઈ છે, અલગ અલગ સુરક્ષા એજન્સીઓ બસ્ટ પણ કરવામાં આવેલ છે। તો ડોગર સાથે જો સતત જો આ કોન્ટેક્ટમાં રહે અને ઉશ્કેરે જો બીજાને ઉશ્કેરે કે હિન્દુવાદી નેતાઓને મારવા માટે। આરોપીઓના તમામ સંપર્ક પાકિસ્તાન સાથે હોવાના પુરાવા મળ્યા છે। કેટલાક રૂપિયા આરોપીઓને પાકિસ્તાનથી પૂરા પાડવામાં આવ્યા છે। ડોગરના જેટલા પણ પુરાવા મળ્યા છે તે તમામ પાકિસ્તાન સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ અલગ અલગ વ્યક્તિઓને ટાર્ગેટ કરવાના હતા।
આવા અનેક મોડ્યુલ છે જેના તાર અલગ અલગ રાજ્યો સાથે પણ જોડાયેલા છે. તો હિન્દુ નેતાઓને ધમકી આપવાના પ્રકરણમાં મૌલવી સહિતના આરોપીની તપાસ ચાલી રહી છે. ત્યારે ધમકીનો ભોગ બનનાર ઉપદેશ રાણાનું સુરત ક્રાઇમ બ્રાન્ચે બુધવારે નિવેદન લઈને ઝીણવટભરી પૂછપરછ કરી હતી. હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને મારી નાખવાની ધમકી આપનાર મૌલવી સોહેલની ધરપકડ કરી હતી. મૌલવીના ફોનમાંથી ઉપદેશ રાણા સહિત હિન્દુ નેતાને ટાર્ગેટ કરવાની માહિતી મળી હતી. જ્યારે ધમકીનો ભોગ બનનાર હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને બુધવારે ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ બોલાવવામાં આવ્યા હતા અને તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોલીસે મૌલવી અને ઉપદેશના મોબાઈલ ફોનના મેસેજ અને કોલનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. ઉપદેશને કરવામાં આવેલા ધમકી ભર્યા કોલના રેકોર્ડિંગ અને મેસેજ અને મૌલવીએ કરેલા કોલ અને મેસેજ હોવાનું ફલિત થયું હતું. जो कि पुलिस हाल ત્રણેય आरोपियों क्रॉस वेरिफिकेशन કરી રહી છે. देखिए जो प्रकरण चल रहा है 1 करोड़ की सुपारी का पाकिस्तान से हथियार मंगाने का ऑर्डर देने का, तो उसमें अपडेट ये है कि मैंने क्राइम ब्रांच को अपने बयान दे दिए हैं. मुझे नोटिस देकर बुलाया गया था 160 का, तो जो मुझे बताना था वो मैंने अपने बयानों में बता दिया है. जो मुझे पास रिकॉर्डिंग अवेलेबल थी वो मैंने उनको भेज दी है. बस यही घटनाक्रम हुआ कि आपको धमकियां कब से मिल रही है, तो मैंने उनको बताया कि 2016-17 से मुझे धमकियां प्राप्त हो रही है जान से मारने की. धमकियां ही नहीं, मेरे 2 साथियों की निर्मम हत्या हो चुकी है. 2019 में कमलेश तिवारी जी को मारा गया, इनपुट था उपदेश राणा भी टारगेट पर था. 2022 में किशन भरवाड़ की हत्या हुई. तो वो सारा घटनाक्रम और जिस प्रकार से मुझे धमकी आती थी कि उपदेश राणा तुझे RTX से उड़ा देंगे, तेरी बिल्डिंग को उड़ा देंगे, तेरी गाड़ी में बम लगा दिया, हम तेरे पीछे है, तमाम घटनाक्रम जो कई वर्षों में वो मैंने सारा कुछ बता दिया है. और जो भी रिकॉर्डिंग्स वगैरह मेरे पास थी मैंने सब अवेलेबल करा दिया. સુરત ક્રાઇમ બ્રાન્ચે નાંદેડના શકીલ સતાર શેખની ધરપકડ કરીને 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ આવે તે પહેલા શકીલે પોતાનો મોબાઈલ ફોન તોડી નાખ્યો હતો. પોલીસે આ ફોન કબજે લઈને FSLમાં મોકલી આપ્યો છે. આ ફોનની તપાસમાં પોલીસને કેટલી કડી મળવાની શક્યતા છે. સાથે જ હજી વધુ લોકો આ મામલામાં સંડોવણી પણ બહાર આવી શકે છે અને આવનારા દિવસોમાં પોલીસ વધુ લોકોની ગિરફ્તારી પણ કરી શકે છે એવા સંકેતો પણ મળી રહ્યા છે. ત્યારે દેશભરમાં હિન્દુ નેતાને ટાર્ગેટ કરીને એની હત્યા કરવાનું કાવતરું ઘડનાર અને ધમકી અપાવનાર મૌલાના અને એના સાથીઓની ક્રાઇમ બ્રાન્ચ સહિત NIA સહિતની એજન્સીઓ હાલ તપાસ કરી રહી છે. દર વર્ષે ધોરણ 10 અને 12ના પરિણામ બાદ વિદ્યાર્થીઓ આવકનો દાખલો અને જાતિનો દાખલો કઢાવવા માટે જતા હોય છે. દર વખતે આ જ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે, જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ દાખલો કઢાવવા માટે કલાકો સુધી લાંબી લાઇનમાં ઊભા રહેતા હોય છે. આજે પણ કંઈક એવી જ સ્થિતિ ઊભી થઈ. વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ વહેલી સવારથી કતારમાં ઊભા રહીને પરેશાન થયા હતા. જોકે ગઈકાલે ધારાસભ્ય કાનાણીએ કલેક્ટરને આ મામલે પત્ર લખી ઝડપથી દાખલાઓ મળે તેવી વ્યવસ્થા કરવાની રજૂઆત કરી હતી. આજે સવારે કાનાણી પોતે સ્થળ પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીને જાતિનો દાખલો અને આવકનો દાખલો કઢાવવા માટે જે મુશ્કેલી પડી રહી હતી તેની ફરિયાદ મળી હતી, જેને લઈને કુમાર કાનાણીએ ગઈકાલે કલેક્ટરને પત્ર લખ્યો હતો અને ઝડપથી દાખલાઓ મળે તેવી વ્યવસ્થા કરવાની રજૂઆત કરી હતી. ત્યારબાદ આજે સવારે ધારાસભ્ય કુમાર કાનાણી પોતે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે તેનું નિરીક્ષણ કર્યું હતું. કુમાર કાનાણીએ જણાવ્યું કે આજે હું પોતે સ્થળ ઉપર આવ્યો છું. હું જોવા માંગતો હતો કે ગઈકાલે મારી કરેલી રજૂઆત બાદ વ્યવસ્થામાં કોઈ ફેરફાર કર્યો છે કે કેમ. લોકો તડકામાં ઊભા ના રહે તેના માટે મંડપની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને પાણી પણ તેમને મળી રહે તે પ્રકારની વ્યવસ્થા આજે કરવામાં આવી છે. વધારાની બારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મામલતદાર પોતે અહીંયા હાજર છે અને ઝડપથી લોકોને આવક અને જાતિના દાખલા મળી જાય તે પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી છે. એક મામલતદાર અને 2 તલાટી આજે હાજર છે. 4 બારીઓ શરૂ કરવામાં આવી છે. કાલે મેં જે કલેક્ટરશ્રીને પત્ર લખ્યો હતો
આવકના દાખલાને જાતિના પ્રમાણપત્ર માટેની જે લોકોની મુશ્કેલીઓ પડી રહી હતી, લાંબી કતારો લાગી હતી, એ પત્રમાં મેં જે રજૂઆતો કરી હતી કે મુશ્કેલીઓ દૂર થવી જોઈએ લોકોની અને તાત્કાલિક દાખલાઓ મળે એની વ્યવસ્થા કરવી જોઈએ. મારા પત્રની કેટલી અસર થઈ છે, કંઈ સુધારો થયો છે કે કેમ, મારા પત્ર પછી તંત્રમાં કોઈ અસર આવી છે કે કેમ, દોડતું થયું છે કે કેમ, એ જોવા માટે, તપાસ કરવા માટે આજે હું અહીં આવ્યો હતો. લોકોને પૂછપરછ કરી છે. લોકોમાં ખૂબ જ સંતોષ છે કે ગઈકાલે તમે રજૂઆત કર્યા પછી ખૂબ જ મોટા પ્રમાણમાં સુધારો થયા છે. આજે મંડપ નખાઈ રહ્યો છે, પાણીની વ્યવસ્થા થઈ રહી છે, 2 તલાટીઓ હાજર છે, 4 આવકના દાખલા માટેની 4 બારીઓ ખુલી ગઈ છે, જે 1 બારી હતી. મામલતદાર પોતે અહીંયા હાજર છે. એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં સુધારાઓ થયા છે. વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાણાણી દ્વારા રજૂઆત કરવામાં આવી અને તેના કારણે પરિસ્થિતિમાં સુધારો થયો, પરંતુ અન્ય કેન્દ્રોની સ્થિતિ હજી પણ યથાવત છે. લોકો ત્યાં હાલાકી ભોગવી રહ્યા છે, પરંતુ સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યો હજી કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. પોતાના મતવિસ્તારના લોકોને પરેશાન થતા જોઈ કુમાર કાણાણીએ રજૂઆત કરી તો તેમના થકી કામ સરળ થયું, પરંતુ અન્ય ધારાસભ્યોને જાણે પ્રજાની પીડામાં કોઈ રસ ન હોય તેવું જણાઈ રહ્યું છે. એક પણ ધારાસભ્ય કે નેતા દ્વારા પોતાના નાગરિકોને સુવિધા કેન્દ્ર કે મામલતદાર ઓફિસમાં ઝડપથી કાર્યવાહી થાય તેના માટે રજૂઆત કરવામાં આવી નથી. તેના કારણે અધિકારીઓ પણ ગોકળ ગાયની જેમ કામ કરી રહ્યા છે અને લોકોને પીસાવવું પડી રહ્યું છે. ધારાસભ્ય જાગૃત હોય તો તેમના વિસ્તારમાં અધિકારીઓ પણ સારી રીતે કામ કરે, પરંતુ અહીં જો જાણે ધારાસભ્યો અને નેતાઓને કંઈ પડી જ નથી. લોકો ભલે ધૂમધકતા તાપમાં કલાકો સુધી નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે જઈને પોતાના જાતિના અને આવકના દાખલા મેળવે, સ્થાનિક નેતાગીરીના અભાવને કારણે લોકો વધારે પરેશાન થઈ રહ્યા છે. તો હવે શહેરમાં અનેક એવા આયોજનો થતા હોય છે જેમાં ટ્રાફિક અને તેના અવેરનેસને લઈને લોકો માટે જાગૃતિના કાર્યક્રમો થતા હોય છે. આવા આયોજનોમાં અનેક લોકો સહભાગી થતા હોય છે. ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં જે ટ્રાફિકના અકસ્માતો જાય છે તે ટ્રાફિક અવેરનેસની વાત કરવામાં આવે તો ટ્રાફિક અવેરનેસ માટે અત્યારે સુરત શહેરના જે ટ્રાફિક વિભાગના કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તે ટ્રાફિક અવેરનેસનું કામ કરી રહ્યા છે. બોક્સ મૂકવામાં આવ્યા છે, એનાઉન્સ કરવામાં આવી રહ્યો છે. ટ્રાફિક અવેરનેસને લઈને તમામ વસ્તુઓ પર તેઓ અત્યારે વાત કરી રહ્યા છે, લોકોને સાવચેત કરી રહ્યા છે. કઈ રીતે જે બાઇકો છે તે ચલાવવાની છે, કઈ રીતે 4 વ્હીલરો ચલાવવાની છે, તમામ વસ્તુઓ પર લઈને અત્યારે જે છે પોલીસ કર્મચારી જે ટ્રાફિકના છે, જે અધિકારીઓ છે, તે તમામ લોકો અહીં જોડાયા છે. તો આપણી સાથે હાલ જે એસિસ્ટન્ટ કમિશનર છે ટ્રાફિકના એ જોડાયા છે. આપણે એમની સાથે સીધી વાત કરીશું કે અત્યારે જે ટ્રાફિક અવેરનેસની વાત કરવામાં આવે, કઈ રીતે તેમને સાવચેત કરવામાં આવી રહ્યા છે, કયા કયા નિયમોનું પાલન કરવા માટે તેઓને કહેવામાં આવી રહ્યું છે, અને જે ટ્રાફિકના અકસ્માતો થાય છે તે તમામ વસ્તુઓ પર હાલ જે છે તે ટ્રાફિકના જે અધિકારી અને કર્મચારીઓ છે તે તમામ લોકો જોડાયા છે. તો ક્યાંક ને ક્યાંક ટ્રાફિકમાં જે અકસ્માતો થાય છે, ટ્રાફિક અવેરનેસની જો વાત કરવામાં આવે તો તે તમામ વસ્તુઓ પર હાલ જે ટ્રાફિકના કર્મચારીઓ અને અધિકારીઓ છે તે તમામ લોકો જોડાયા છે. આપણી સાથે એસિસ્ટન્ટ કમિશનર છે ટ્રાફિકના, એમની સાથે વાત કરીશું. સાહેબ, આપ જણાવો કઈ રીતની અત્યારે હાલ અવેરનેસની કામગીરી કરવામાં આવી રહી છે? સુરત શહેરમાં ના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના હોય અમને ખાસ કરીને સૂચના કરી હતી. અમારે મિટિંગમાં પણ અમને ખાસ બ્રીફિંગ કરવામાં આવ્યું હતું કે સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરે, પબ્લિક એનું પાલન કરે, લોકોમાં જાગૃતતા આવે તે માટે ખાસ કરીને અમે રોડ પર જઈ પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ દ્વારા, એટલે કે માઇક દ્વારા જે પણ આપણા 4 રસ્તા પડતા હોય જ્યાં સ્ટોપ લાઈનો બનાવેલી છે ત્યાં અમે જાતેથી ઉભા રહીને પબ્લિકને કહેવામાં આવે છે કે તમે સ્ટોપ લાઈન પર તમારું વાહન ઊભું રાખો. અને ઝુબરા ક્રોસિંગ છે જે મુખ્ય પબ્લિકને અગર તો ત્યાં ચાલતા માણસ જતા હોય એના પાસ થવા માટે હોય છે, એટલે ત્યાંથી સરળતાથી પાસ થઈ શકે. અને સિગ્નલ જો રેડ હોય તો ઊભું રાખીએ, ગ્રીન હોય તારે જ જવા દે, અને બ્લિંકર થાય, યલો આવે ત્યારે તમારું વાહન ત્યાં સ્ટોપ ઊભું જ રાખી દેવાનું. એટલે કે તમને પણ સેન્સિટાઇઝ થઈ જાય કે હવે અમારે ઊભું રહેવાનું છે. અને જો એ નિયમોનું પાલન કરશો તો જે સર્કલ પર જે ટ્રાફિક જામ થાય એ ન થાય અને તમે તમારું વાહન સરળતાથી પાસ થકો અને ટ્રાફિક જામના પ્રશ્નો ન થાય. એટલે આ અવેરનેસ આવવા માટે એટલે કમિશનર સાહેબ સૂચનાથી આ કાર્યક્રમ કરેલું છે અને તમામમાં આ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેનું અવેરનેસ કરવા
માટે આ સુરત શહેર પોલીસ તરફથી આ અવેરનેસ કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે. સાહેબ, આપણે જણાવી દઈએ કે ટ્રાફિક અવેરનેસ ન હોવાને કારણે ક્યાંક ને ક્યાંક અકસ્માતોમાં પણ વધારો થાય છે. જો ટ્રાફિક રૂલ ફોલો કરવામાં આવે તો અકસ્માતમાં પણ ક્યાંક ને ક્યાંક ઘટાડો થાય. 100% વાતચીત સાચી છે કે ટ્રાફિક નિયમોનું પાલન ન થાય અને એક બાજુથી આપણે વાહનો આવતું હોય ને બીજી વાહનથી વાહન જાય અને જો રેડ સિગ્નલ હોય અને એ વખતે પણ જાય તો અમુક લોકોને એવું કે રેડ સિગ્નલ છે એટલે બંધ છે અને અમુકને એમ ફોલો ના કરતો એ જાય એટલે સ્વાભાવિક છે કે અથડાય. એટલા માટે જ આપણે તમામને અનુરોધ કરીએ છીએ કે ટ્રાફિક સિગ્નલો નિયમોનું પાલન થાય અને 100% આ સિગ્નલોનું પાલન થવાથી ટ્રાફિકના એક્સિડન્ટમાં પણ ઘટાડો થશે અને ટ્રાફિકના જામ થવાનો પ્રશ્ન છે એ પણ નહીં થાય અને ઓછા થશે. ચોક્કસપણે આપણી સાથે ટ્રાફિકના અધિકારી જોડાયા હતા અને જેમને તે રીતે વાત કરી હતી કે ક્યાંક ને ક્યાંક જો ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવે તો લોકો માટે તો સાવચેતી છે, પરંતુ જે રીતે અકસ્માતમાં વધારો થાય છે તેમાં પણ ઘટાડો થઈ શકે છે. કેમેરા પર્સન રવિ વેંડે સાથે હું અમિત રાજપુર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. સુરત શહેરમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મંજૂરી વગર ચાલતી ખાનગી ઇન્સ્ટિટ્યૂટ પર હવે યુનિવર્સિટી દ્વારા લાલાં કરવામાં આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સુરતની 2 ખાનગી ઇન્સ્ટિટ્યૂટને નોટિસ આપવામાં આવી છે અને કોની મંજૂરીથી તેમના દ્વારા અલગ અલગ અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે એ બાબતે 2 દિવસમાં જવાબ આપવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. સુરત શહેરમાં વેસુ વિસ્તારમાં મણીબા પાર્કની નજીક જેડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી તેમજ વેસુ મંદિર રોડ પર આવેલ નંદની અપાર્ટમેન્ટની બાજુમાં આગમ માર્કેટમાં ચાલતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નોટિસ આપવામાં આવી છે. આ બંને ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મંજૂરી વગર જ અભ્યાસક્રમો ચલાવવામાં આવતા હતા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જેડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન એન્ડ ટેકનોલોજીને જે નોટિસ પાઠવવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે યુનિવર્સિટી વિસ્તારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મંજૂરી વગર જ નાટક અભ્યાસક્રમ ચલાવવામાં આવતો હોવાની માહિતી તેમને મળી છે અને આ બાબતે કોની મંજૂરીથી તેમના દ્વારા આ કોર્સ ચલાવવામાં આવ્યો છે તેમજ યુનિવર્સિટીની એનઓસી તેમને મેળવી છે કે નહીં, ઉપરાંત સરકારની મંજૂરી મેળવી છે કે નહીં તે બાબતમાં તમામ આધાર પુરાવો 5 દિવસમાં જમા કરવામાં આવે. જો કે યુનિવર્સિટીની નોટિસ બાદ પણ 5 દિવસમાં જેડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન એન્ડ ટેકનોલોજી દ્વારા કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ જમા ન કરવામાં આવતા યુનિવર્સિટી દ્વારા 2 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત જેડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા જે વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરતા હતા તેમને અમદાવાદની સિલ્વર ઓફ યુનિવર્સિટીનું એક સર્ટિફિકેટ આપવામાં આવતું હતું. તેથી આ બાબતે ગિરનારના દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અમદાવાદની ખાનગી યુનિવર્સિટીને પણ આ બાબતે એક પત્ર લખવામાં આવ્યો છે અને યુનિવર્સિટીને પણ અહીં મંજૂરી આપવામાં આવી હોવા બાબતેના પુરાવા રજૂ કરવા માટેનો સમય આપવામાં આવ્યો છે. આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી વેસુ મંદિર રોડ સુરત અને જેડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી મણીબા પાર્કની નજીક વેસુ, આ બંને સંસ્થાઓને જે છે તેમણે અભ્યાસક્રમ ચલાવવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એનઓસી લીધેલ નથી. તેમજ આને કારણે યુનિવર્સિટીએ અમને કુલ 2 વખત એમને નોટિસ પાઠવવામાં આવી છે અને સંબંધિત યુનિવર્સિટીથી જોડાણ છે તે યુનિવર્સિટીને પણ જાણ કરવામાં આવી છે, રાજ્ય સરકારને પણ જાણ કરવામાં આવી છે અને એની માહિતી આવ્યેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજીને નોટિસ આપવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે સિલ્વર યુનિવર્સિટી અમદાવાદની મંજૂરી સાથે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા BVoc ઇન ફેશન ડિઝાઇન અને BVoc ઇન ઇન્ટિરિયર ડિઝાઇનના જે કોર્સ આપના દ્વારા શરૂ કરવામાં આવ્યા છે તે બાબતે વીર નર્મદ દક્ષિણ ગુજરાતની એનઓસી મેળવવાની કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં, ઉપરાંત સરકારના શિક્ષણ વિભાગની મંજૂરી મેળવ્યા બાદ આ કોર્સ શરૂ થયો છે કે નહીં તે બાબતે આધાર પુરાવા 5 દિવસમાં રજૂ કરવાનો આદેશ કરાયો હતો.
પરંતુ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી દ્વારા કોઈ પણ પુરાવા રજૂ કરવામાં ન આવતા યુનિવર્સિટી વધુ 3 દિવસની તક ઇન્સ્ટિટ્યૂટને આપી છે અને 3 દિવસમાં આધાર પુરાવા રજૂ કરવાનો હુકમ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત જો આધાર પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો અભ્યાસક્રમની સંબંધિત યુનિવર્સિટી કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની મંજૂરી નહીં હોવાનું જાણીને કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં કોકતા ફાઇનાન્સના કલેક્શન વિભાગના કર્મચારીએ ગ્રાહક સાથે અભદ્ર ભાષામાં વાતો કરી ધમકીઓ આપી હતી અને ગ્રાહક અને કર્મચારીઓનો ઓડિયો ક્લિપ વાયરલ થતા પગલાં ભરવા માંગ ઉઠવા પામી છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિર્દેશ અપાયો હતો કે મોબાઈલ એપ્લિકેશન અને ખાનગી ફાઇનાન્સ કંપનીઓ પાસેથી લોન લેવી નુકસાનકારક સાબિત થઈ શકે છે. તે છતાં અનેક લોકો વ્યાજખોરોના જાળમાં ફસાઈ જતા હોય છે. હાલ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સચિન વિસ્તારમાં રહેતા નિલેશ રાઠોડ નામના વ્યક્તિએ કોગતા ફાઇનાન્સ કંપનીમાંથી લોન ઉપર ટેમ્પો અને કાર માટેની લોન લીધી હતી. ત્યારબાદ ધંધામાં મંદી આવતા ગ્રાહક નિલેશ રાઠોડે કાર બેંકને પરત આપી લોન સરેન્ડર કરી હતી. બીજો વાહન જે ટેમ્પો હતો, જેનો એક હપ્તો નિલેશ ચૂકી જતા તેમને ફાઇનાન્સ કંપનીના ઉઘરાણી વિભાગના કર્મચારી, જેની ઓફિસ અડાજણ ખાતે આવી છે, તે ઘનશ્યામ ગોહિલ નામના ઈસમે ફોન કર્યો હતો. ઘનશ્યામ ગોહિલે ફોન ઉપર નિલેશ રાઠોડને ધમકીઓ આપી નાલાયક ગાળો પણ ભાંડી હતી. આ ઓડિયો ક્લિપ વાયરલ થતાં લોકોમાં વ્યાજખોરો સામે રોષ જોવા મળી રહ્યો છે. સરકારી બેંકો કરતાં ઊંચા વ્યાજે પૈસા આપતી આવી ફાઇનાન્સ કંપનીઓ સામે પગલાં ભરવા ખૂબ જ જરૂરી બન્યું છે. આ વ્યાજખોરો એક જ મોડસ ઓપરેન્ડીથી લોકોને હેરાન કરતા હોય છે, જેમાં ગ્રાહક પાસેથી લેવામાં આવેલા કોરા ચેક ઉપર મસમોટી રકમ ભરી તેને બેંકમાં નાખી રિટર્ન કરાવવી 138ની કલમ મુજબનો કેસ કરે છે. નિલેશ રાઠોડની ઘટનામાં પણ ફાઇનાન્સ કંપની દ્વારા તેમને માનસિક ત્રાસ અપાતો હોવાનું જાણવા મળ્યું છે. નિલેશ રાઠોડે સરકારને અપીલ કરી છે કે આવી ખાનગી फाइनेंस कंपनियों सामे कड़क कार्यवाही करावी જોઈએ. तो उन लोग का 2 हफ्ता मेरा एक कंटिन्यूस बाउंस हो गया. उसके बाद उन लोग ने मेरे पे प्रेशर किया कि आप या तो फिर हफ्ता क्लियर करो या तो फिर मुझे गाड़ी जमा करवा दो. तो मैंने उन लोग के थोड़े दबान के वजह से मैंने सोचा कि चलो EMI एक ही गाड़ी का लोड रहेगा, दोनों गाड़ी का नहीं भर पा रहा. तो मैंने उनको ठीक है मैंने बोल दिया कि चलो मैं गाड़ी आपको दे देता हूँ. तो उन्होंने यही बोला कि हाँ आप गाड़ी दे दोगे तो आपको हफ्ता नहीं भरना पड़ेगा. उसके बाद मैंने उनके कहने पे कामरेज पे एक काका पार्किंग करके स्टैंड है, वहां पे जाके मैंने गाड़ी जमा करवा दी. उसके बाद वहां पे मेरे को उन लोगों ने बोला था कि आप ऐसा लिखान करवा लेना वहां पे कि आपकी एक मतलब आप नहीं भर पा रहे हो, आप सक्षम हो. तो मैंने ऐसा एक लिखान करवा दिया था कि मुझे कुछ फैमिली इशू के वजह से मेरा थोड़ा बिजनेस और ये सब डाउन चल रहा है. तो मेरे पास से ये लिखान उन लोग ने लिया था कि अगर ये लिखान में मैंने लिखा है कि मैं अभी हफ्ता नहीं भर रहा हूँ तो मैं अपनी मर्जी से ये गाड़ी को मैं जमा कर रहा हूँ. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા વ્યાજખોરો સામે પગલાં ભરવા પોલીસને નિર્દેશ કરાયો છે અને પોલીસે અનેક વ્યાજખોરો સામે પગલાં પણ ભર્યા છે. તે છતાં હાલ પણ કોકતા ફાઇનાન્સ જેવી કંપનીના વ્યાજખોરો લોકોને રંજાડી રહ્યા છે. આ મામલે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરાશે તે આવનારા દિવસોમાં સામે આવી જશે. સુરતના કઠોર ગામે આવેલા 60 જેટલા ઘરોના રહીશો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં SMCના અધિકારીઓના કાન બંધ છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાનું કઠોર ગામ સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં આવે છે. છેલ્લા 2 મહિના જેટલા સમયથી કઠોર ગામના વલ્લભનગરની રહીશો દૂષિત પાણીથી ત્રસ્ત છે. અહીં SMC દ્વારા બોરિંગ મારફતે પાણી પહોંચાડે છે, પરંતુ છેલ્લા 2 મહિનાથી અહીં દૂષિત અને ગંધ મારતું પાણી લોકોના ઘરોમાં આવે છે, જેના પીવા અને વાપરવા લોકો મજબૂર બન્યા છે. વારંવાર રજૂઆત કરવા અને 6 થી 7 વાર પાણીના સેમ્પલ લેવાયા છે, તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ રહી નથી. અગાઉ પણ આ ગામમાં દૂષિત પાણી પીવાથી 5 થી 6 લોકોના મૃત્યુ થયા છે. તેવામાં વલ્લભનગરના રહીશોનું ભયભીત થવું સ્વાભાવિક છે. અને આ ઘણા સમયથી અમારા વલ્લભનગરમાં પીવાના પાણી વાપરવાના પાણીની સમસ્યા રહેલી છે. સવારના પૂરમાં જેવો નળ ખોલવામાં આવે છે તેવો પાણી ગંદુ અને દુર્ગંધવાળું આવે છે. આ સમસ્યા છેલ્લા 3 મહિનાથી અમારે અહીંયા રહેલી છે.
અત્યાર સુધીમાં એસએમસીમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી તો 4 થી 5 વખત અહીંયાથી સેમ્પલ લઈ ગયા છે, પણ તેનું હજી સુધી કોઈ નિરાકરણ આવેલું નથી. અને આના કારણે જો ભવિષ્યમાં કોઈ રોગચાળો ફાટશે ને કોઈ ઝાડા ઉલટી ને એવું કંઈ થશે તેના માટે કોણ જવાબદાર રહેશે? આગળ એક વખત લગભગ 2 વર્ષ આગળ કઠોર વિવેકનગર કોલોની અંદર આવો જ પ્રોબ્લેમ બનેલો હતો, 2 થી 3 વ્યક્તિનું મૃત્યુ થયેલું હતું. તો આના માટે કોઈ યોગ્ય કાર્યવાહી કરવા માટે વિનંતી છે, કારણ કે અહીંયાથી લગભગ 70 થી 80 ઘરો આ સોસાયટીની અંદર આવેલા છે. એ 2-3 મહિનાથી તકલીફ છે ને બધું ગંદુ પાણી આવે છે, ટાંકા બી ગંદુ પાણી આવે છે ને રોગચાળાનો ફેલાવો થાય એવો લાગે છે ને એટલું માટી જેવું જ પાણી આવે છે. એમાં બહુ જ ખરાબ, એટલું ખરાબ પાણી આવે છે ને સેમ્પલ મોકલાવ્યા 5 થી 7 વારના સેમ્પલ મોકલાવ્યા પણ હજુ કોઈ જવાબ નથી એનો. ને એસએમસી વાળાને કીધું છે પણ એસએમસી વાળા કઈ જવાબ આપતા નથી. કઠોર ગામમાં અવારનવાર દૂષિત પાણીની સમસ્યાનો લોકોએ સામનો કરવો પડે છે અને અહીં ફેલાતા પાણીજન્ય રોગોથી કેટલાક નિર્દોષ નાગરિકો એ જીવ પણ ગુમાવ્યો છે. તેવામાં એસએમસીના સત્તાધીશો અને અધિકારીઓ વલ્લભનગરના રહીશોની સમસ્યાનો વહેલી તકે નિકાલ કરે તે જરૂરી બન્યું છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.